જામનગરમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે યુવક ઝડપાયો. જામનગર સીટીબી ડિવિઝન પોલીસની ટીમે કાર્યવાહી કરી ફલ્લા ગામનો 24 વર્ષીય રાજેશ પ્રવીણભાઈ ધમસાણીયા ઝડપાયો. આરોપીને તપાસતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી. એક જીવતો કાર્ટીસ પણ મળી આવ્યો. પિસ્ટલ અને કાર્ટીસ મળી કુલ 25,100 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. સીટીબી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આરોપી સામે હથિયાર અંગેની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ રેન્જ ડીઆઈજી સર તેમજ જામનગર એસપી સર તેમની સૂચનાના આધારે ગેરકાયદેસર ફાયર આર્મ્સના ગુના અથવા તો જે પણ આ પ્રકારના કન્ટ્રીમેડ પિસ્ટલ્સ અને રિવોલ્વર્સ ધરાવતા હોય તેમના વિરુદ્ધ ડ્રાઈવ કરવાની સૂચના હોય, જેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારમાં એક વ્યક્તિ આ પ્રકારના હથિયાર સાથે ધરાવતો હોય તે બાબતની બાતમી સિટી બી સર્વેલન્સને મળેલી હતી. જેના આધારે તપાસ કરતા અને સિટી બી સર્વેલન્સના દ્વારા વોચમાં રહી અને જે આરોપી છે જેનું નામ છે રાજેશ ઉર્ફે રાજ પ્રવીણભાઈ ધમસાણીયા, આ વ્યક્તિને અટક કરી અને તેની પાસેથી ઝડપી કરતા તેની પાસેથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ મળી આવેલ છે અને સાથે સાથે એક જીવતો કાર્ટીસ પણ મળી આવેલ છે. આ તમામ મુદ્દામાલ સાથે એ વ્યક્તિને અટક કરી અને જેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આરોપીની આગળની પૂછપરછ ચાલુ છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે કે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ નહીં પરંતુ અન્ય હેડ હેઠળના ગુનાઓ સિટી બી ડિવિઝન દાખલ થયેલા છે. કઈ કલમ હેઠળના અને કેટલા ગુનાઓ છે તે બાબતની વિગતવારની તપાસ અને બીજા અન્ય કોઈ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે કે કેમ અન્ય જિલ્લાઓમાં તે બાબતની તપાસ હાલ ચાલુ છે.